કેવા કડકડિયા છે આવા છે. બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદર બિલકુલ તેલ બી નથી. હા જો તેલ નથી, હાવ નથી તેલ અંદર ઓલું થયું જો. શું હંસાબા? ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બધા મજામાં. ઓ હંસાબાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો હંસાબા આજે આપણા મહેમાન કોણ છે કિચનમાં? અમારા ભત્રીજા બહુ. હે ફરીતા. હા આપણે જય આગળ શ્રી કૃષ્ણ. આગળ આપણે આનો વિડીયો ઓલરેડી બનાવ્યો હતો. પાછું આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે. કેમ કે આજે શું બનાવવાના છીએ ભાભી? અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે હા તો આપણે સાબુદાણાના વડા બનાવશું. હા સાબુદાણાના વડા બનાવવાના. કેમ કે ફરાળી આઈટમ. ફરાળી, હા અત્યારે નવરાત્રી બધા જે લોકો રહે છે એ લોકોને ફરાળમાં ખાવા માટે. હા તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો હંસાબા શું શું આપણે ભાભી શું શું યુઝ કરવાનું છે? પહેલા તો આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સાબુદાણા. હમ. એને મેં 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા બરાબર. અને પછી એને કોરા કપડામાં સૂકવી દીધા. સૂકવી દીધા, હા એટલે પાણી બધું ઉતરી. કેવા ટાઈમ કોરા કરવાના? 10 થી 15 મિનિટ રાખવાનું. પછી બાફેલા બટેકા, પછી શિંગોડાનો લોટ, હમ. શેકેલી શીંગ છે એને મેં ખાંડી નાખી છે, મિક્સરમાં ક્રશ નથી કરી. ઓકે, ખાંડેલી છે. ખાંડેલી છે. હા. હા. મરી પાવડર, હમ. ખાંડ, હમ. મીઠું, હમ. લીંબુ, હમ. હળદર અને આદુ મરચીની પેસ્ટ અને ઓકે. લીલા ધાણા. ઓકે તો આટલી વસ્તુથી આપણા ફરાળી વડા બનશે સાબુદાણાના. બરોબર. સાબુદાણા નાખશું પહેલા. હમ. પેલા બટેકાને મેશ કરી લેશું. બરોબર. બટેકાને મેશ કરી દેવાનું. હા. હા. તો આનું માપ 500 ગ્રામ. જેટલા સાબુદાણા હોય એની સામે બાફેલા બટેકા લેવાના, બહુ વધારે નહીં લેવાના. બરાબર. સાબુદાણા 500 તો સાબુદાણા બટેકા 500. પછી એની અંદર આપણે શિંગોડાનો લોટ નાખશું. એટલે શિંગોડાનો જ લોટ ચાલે, બીજો એક કોઈ નહીં ચાલે? નહીં, ફરાળી આઈટમ છે તો શિંગોડાનો જ ચાલશે. હા. આમાં ફરાળી લોટ એ ચાલે કે ન ચાલે? નહીં, ફરાળી નહીં નાખવાનું. આ શીંગનો કચરી ખાંડેલી શીંગ છે, શેકેલી. પછી એની અંદર આપણે હળદર નાખશું, થોડીક ખાંડ નાખશું, ખાટો મીઠો સ્વાદ આવે એટલે. સ્વાદ અનુસાર. મીઠું સ્વાદ અનુસાર. મરી પાવડર છે. મરી પાવડર તો આખું જીરું નાખવાનું? આખું જીરું નાખવું હોય તો નાખી જેને શકાય. ભાવે એને. હા, જેને પસંદ હોય એ નાખે. ઈ આદુ મરચીની પેસ્ટ છે. ઈ સ્વાદ અનુસાર હા, નાખવાનું. જેને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે નાખે. લીંબુ છે, 1 લીંબુ છે અને લીલા ધાણા. લીલા ધાણા. હવે આ બધું આપણે છે ને હાથથી મિક્સ કરશું. હા, એકદમ મિક્સ કરી લેશું અને એના નાના નાના વડા બનાવશું. એકદમ એક રસ કરી નાખવાનું બધું. હા, એકદમ બધું મિક્સ કરી દેવાનું. આ મિશ્રણ હવે બનીને રેડી થઈ ગયું છે. બધું હવે મસાલો. હા, બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે તેલમાં ફ્રાય કરશું વડા. એને પેલું વડું બનાવવાનું? હા, આના વડા બનાવશું આપણે નાના નાના અને તેલમાં તળશું. તો હવે આનું આવી રીતે જ બનાવવાનું ને? હા, આને આપણે ડાયરેક્ટ તેલમાં જ તળી લઈશું. લોટ ચડાવવાનો નહીં, આમાં આપણે શિંગોડાનો લોટ તો નાખેલો જ છે. આવી રીતે બનાવ. હવે આપણું તેલ આવી ગયું છે અને વડા બી બનીને રેડી થઈ ગયા છે, તો આપણે એને તળી લેશું. ક્યાં સુધી તળવાના? ગોલ્ડન બ્રાઉન થાય ને, ક્રિસ્પી એકદમ બહારનું લેયર થઈ જાય ત્યાં સુધી આપણે બ્રાઉન થાય ત્યાં સુધી. હા, બ્રાઉન થઈ ત્યાં સુધી. તો કડકડિયા થાય ને? અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, બહુ વધારે ફાસ્ટ નહીં કરી દેવાનું. તો વધુ બ્રાઉન થઈ જાય. હા, તો બહારથી
દાજી જાય અને અંદર કાચા રહે. તો આમાં પાછો શું શું મસાલો નાખ્યો છે? આમાં આપણે પહેલા તો સાબુદાણા, બાફેલા બટેકા, શેકેલી શીંગનો ભૂકો, પછી શીંગોડાનો લોટ, ખાંડ, મીઠું, લીંબુ, મરી પાવડર, આદુ મરચીની પેસ્ટ, લીંબુ, લીલા ધાણા. તો બીજું કઈ નાખી શકાય? લાલ મરચું? લાલ મરચું આપણે ફરાળ માટે યુઝ લેવું હોય તો નહીં નાખવાનું, બાકી એમ જ ખાવા હોય તો તમે નાખી શકો. કે લીલી મરચી આદુ હોય એટલે લાલ મરચું તો હા, જેને પસંદ હોય એ નાખી. નાખી શકાય. અને સાબુદાણાની ખીચડી પણ બનાવે છે ને? હા તો નવરાત્રીમાં ઉપવાસ માટે ખાઈ શકાય ને? હા. આ ફરાળી આઈટમ મોસ્ટ ઓફ બધાની ફેવરિટ છે. હા, બધાયને ભાવે. સાબુદાણા અને વડા તો બધાને ભાવે. હા, બધાયને. આમાં તળી શકાય ને લોટીમાં શેકી શકાય છે. હા ખુલ્લા ટાઈપ પર. હા. સાબુદાણા કેટલો ટાઈમ પલાવવાનો? 4 થી 5 કલાક. 5 કલાક. અને તો પછી એને એકદમ નિતારીને કોરા કપડામાં સૂકવી દેવાનું. કેટલા ટાઈમ કલાક? 15 મિનિટ. અંદર હા. કોરા 15-20 મિનિટ કોરા થવા દેવાનું. અને 5 કલાક પલાવવા દેવાના. હા એ દૂધ પાણી. હા. સાબુદાણા ડૂબે એટલે પાણી નાખવાનું. તો આ ડીપ ફ્રાયમાં લાઇટ બ્રાઉન જેવા કલર થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે આને આપણે કાઢી લઈશું. કાઢી લઈશું. એકદમ બ્રાઉન બન્યા જો. જો કડકડ અવાજ આવે છે ને. કેવા કડકડિયા છે આવા છે. જો આપણે આ વડા થઈ ગયા છે રેડી ખાવા માટે. તો જો મસ્ત ડેકોરેશન થઈને રેડી થઈ ગઈ છે ડીશ. ખાવા માટે રેડી થઈ ગયા છે. તો આપણે લીલી ચટણી સાથે ખાશું આને, હે ને? હા. લીલી ચટણી સાથે ખાવાની. હા. બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદર બિલકુલ તેલ બી નથી. હા, જો તેલ નથી, હાવ નથી તેલ અંદર ઓલું થયું જો. હા. કેમ એટલે તેલ શું કામ ન ઓલું થાય નકર? આપણે શિંગોડાનો લોટ નાખ્યો એટલે. હા, સિંગોડાનો લોટ નાખ્યો ને એટલે તેલ બિલકુલ તેલ નહીં રહે. તેલ નથી પીધું. હા, તો અને એકદમ ક્રિસ્પી બનશે. તો કેવી લાગી અમારી રેસીપી બધા કહેજો, તમે કોમેન્ટ કરજો અને તમે બધાય ટ્રાય કરજો. કેવા બને છે અમને જણાવજો કોમેન્ટમાં. અને શું હંસાબા શું કરવાનું? શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ કરજો. તો આપણે હંસાબા સાથે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે મળીએ. બાય. આવજો બધા.